મિત્રો, જો તમારા ઘરમાં તુલસીના છોડ છે તો આ એક ચમત્કારી ઉપાય જરૂર કરજો. તમારી ગમે તેવી ગરીબી થશે દૂર અને પૈસાની ક્યારેય કમી નહીં થાય. મિત્રો, જો તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો આપણે વાત કરીએ ઉપાયની. નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અતિ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ રહે છે ત્યાં સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા જીવનમાં સતત આર્થિક તંગી રહેતી હોય, ઘરનું કોઈ કામ પૂરું ન થતું હોય અથવા દેવું વધી ગયું હોય તો ગુરુવાર કે શુક્રવારના દિવસે આ એક નાનો પણ અચૂક ઉપાય કરી લો. તમારે સાંજના સમયે તુલસીના છોડ પાસે એક દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. ત્યારબાદ થોડી હળદર લઈ તેને નીચલા ભાગમાં અર્પિત કરી મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. આ ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખવું કે કોઈ તમને ટોકે નહીં અને શાંતિથી આ કાર્ય પૂર્ણ થાય. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અચાનક ધનલાભના યોગ બને છે. જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી ઘરના મુખ્ય દ્વાર પર પણ એક દીવો રાખવો. આનાથી ઘરના સભ્યોની સફળતાના માર્ગ ખુલે છે. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો. સ્ક્રિપ્ટ 2. રાત્રે સૂતા પહેલા કરો આ એક કામ. આખી રાત વરસશે પૈસા અને નકારાત્મકતા થશે દૂર. આવા જ વાસ્તુ અને જ્યોતિષ સંબંધી અચૂક ઉપાયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર દર્શકો, ઘણીવાર આપણે દિવસરાત મહેનત કરીએ છીએ છતાં ઘરમાં પૈસા ટકતા નથી. હાથમાં આવેલો રૂપિયો પણ વપરાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર રાત્રે સૂતા પહેલા કરવામાં આવતા કેટલાક નાના કાર્યો ઘરની ભાગ્યરેખા બદલી શકે છે. રાત્રે સૂતા પહેલા રસોડું સંપૂર્ણપણે સાફ કરી લો અને એક કાચના બાઉલમાં થોડું સેંધા મીઠું, સિંધવ મીઠું ભરીને રસોડાના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખી દો. મીઠું ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેંચી લે છે. સવારે ઉઠીને આ મીઠાને વહેતા પાણીમાં બહાવી દો અથવા ગટરમાં નાખી દો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા આવતી અટકે છે અને ધન આકર્ષિત થાય છે.